વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ સંકલ્પ યાત્રાના રથ થકી અનેક ગ્રામજનોએ પોતાના ઘર આંગણે જ અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો છે. આ યોજનાઓનો લાભ લોકોને આસાનીથી મળી રહે અને કોઈ પણ વ્યક્તિ આ યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે શરૂ કરાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વધાસર ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ લોકોએ ભાગ લઈને યોજનાઓ અંગે માહિતી મેળવી હતી અને લાભ લીધો હતો. આજરોજ સરસ્વતી તાલુકાના વધાસર ગામે પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ રથ મારફતે તેઓએ સરકારને કરેલા વિવિધ કામો અને વિવિધ યોજનાઓની માહિતી અંગેની શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. આજરોજ આયોજિત કાર્યક્રમમાં 289 લોકોએ લાભ લીધો હતો, તેમજ હેલ્થ કેમ્પ અંતર્ગત 263 લોકોનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આયોજિત ડ્રોન શોમાં કુલ 289 લોકોએ ભાગ લીધો અને ડ્રોનથી મળતા ફાયદા વિશે જાણકારી મેળવી હતી. કાર્યક્રમમાં લોકોને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે ખેતીવાડીને લગતી યોજનાઓ, પશુપાલન, આરોગ્ય તેમજ ICDS વગેરેને સંલગ્ન યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને સ્થળ પર આ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.